બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદ બંધ થયા બાદ પણ જળમગ્ન છે। સુઈ ગામમાં વરસાદે વેરેલા વિનાશથી લોકો બન્યા બેઘર। વિસ્તારો જળમગ્ન હોવાથી પરિસ્થિતિના પગલે લોકોના ઘર ડૂબ્યા છે। 500થી વધુ લોકો ભારે વરસાદને કારણે બેઘર બન્યા છે। તો બેઘર લોકોની સ્થિતિને જાણવા સુઈ ગામ પહોંચ્યું હતું। TV13 ગુજરાતી તંત્ર હજુ સુધી સ્થાનિકોના ઘરે ન પહોંચ્યા હોવાનો દાવો છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બેઘર બનેલા લોકો રહેવા માટે મજબૂર થયા। બનાસકાંઠામાં પણ 3 દિવસથી ભારે વરસાદને લીધે નરકાગાર જેવી સ્થિતિ છે। વરસાદી તારાજી અંગે સ્થાનિકોએ TV13 ગુજરાતી સાથે પોતાની વેદના વર્ણવી। ગુજરાતના સરહદી વિસ્તાર સુઈ ગામમાં વરસેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। ત્યારે જે સુઈ ગામમાં અસરગ્રસ્ત લોકો છે તેમને આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે સુઈ ગામનું ત્યાં લાવવામાં આવ્યા છે। લગભગ 500થી પણ વધારે જે લોકો છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમના માટે વ્યવસ્થા કરવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવ્યા છે। અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। આપનું નામ શું? હીરાભાઈ રામજીભાઈ રાજપૂત। હીરાભાઈ, અહીંયા કેટલા લોકો છે, તેમને ક્યાંથી લાવવામાં આવ્યા છે, શું પરિસ્થિતિ? અહીં કને 125 જેટલા પરિવાર છે। ટોટલ 500 પરિવારો સુઈ ગામને સ્થળાંતર કરાવ્યું છે। સતત 3 દિવસ વરસાદ પવન સાથે પડ્યો, લોકો ઘરમાં જ પૂરાયેલા હતા। એટલે પછી વરસાદ એકદમ આવ્યો એટલે બધાને ટ્રેક્ટરો દ્વારા, બીજું કોઈ સાધન તો ચાલે નહીં, ટ્રેક્ટરો દ્વારા સ્થળાંતર કરી અને અહીંયા શિફ્ટ કર્યા છે। અહીં કને 100 પરિવાર છે, બીજા ગામમાં છે। ટોટલ 500 પરિવારોને સ્થળાંતર કરી અને દાતાઓ દ્વારા ખીચડી કઢી બીજું જમવાની વ્યવસ્થા કરી થોડું ઘણું આપ્યું છે। પાણીની બહુ સમસ્યા હતી તે બિસ્લરી પાણી બીજું ગમે અહીંયાથી પાણી લાવીને પાણી લોકો તરસે મરે છે। અહીં કને પરિસ્થિતિ બહુ વિકટ છે। ખેતીની અંદર જોવા જો તો મોટું પાયે નુકસાન છે। અહીંનું પશુધન તો બિલકુલ તણાઈ ગયું છે, જડતું જ નથી। પશુધન ક્યાં થઈ ખબર નથી। અહીંના લોકો અત્યારે 2 દિવસથી અહીંયા હતા, એમનો જીવ બચાવી હવે પશુઓના જીવ માટે દોડે રહ્યા છે। પાણી છે ચારે બાજુ, પશુ ક્યાં ગોતવા? અને અત્યારની સિઝન પ્રમાણે મોટા ભાગનું પશુધન દુધાળું પશુ વિયાવાની પરિસ્થિતિમાં કે આ 2 દિવસથી એ વિયાણી હોય, નાના બચ્ચા તો બધા મરી જ ગયા હોય। અત્યારે ચોમાસાની અંદર પશુધન બહુ બચ્ચા અને નાના બચ્ચા હોય બધા સાફ થઈ ગયા, મરી જ ગયા છે। ગાયોને મોટા ભાગે ગૌશાળાની ગાયો, બીજી બધી ગાયો પણ મરી ગઈ છે। અને તંત્ર દ્વારા કોઈ 2 દિવસ દરમિયાન મદદ મળી આપને? મારા અંદાજે તંત્ર હજી સુધી કોઈ આવ્યું નથી, કોઈ પણ દેખાણો નથી। એક ગામના સરપંચ ટાળો અહીં કને કોઈ અમે ધારાસભ્ય નથી ભાળ્યો, નથી કોઈ બીજો આગેવાન ભાળ્યો અને કોઈ પણ રાહત કામગીરી હજી સુધી આવી નથી, બરાબર। અને બધાને એવી પરિસ્થિતિ ના હોય કે પોતાની રીતે ચલાવી શકે। આ બધા તો ઘરમાં હતા, પહેરે લુગડે નીકળ્યા, કપડાં ભીના છે હજી સુધી, એને કપડાં એમને મૂક્યા છે, બાકી ઘરની અંદર એમના કપડાં ખુદનો માય રહી ગયા છે। પાણીની બહુ પીવાની સમસ્યા છે। એટલે આ રીતની પરિસ્થિતિ છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જોવા મળી રહી છે અને અત્યારે 500 જેટલા લોકો છે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સહારો આપવામાં આવ્યો છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, સુઈ ગામ। થરાદમાં મેઘરાજા છે તે મહેરબાન થયા હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમનું સ્થળાંતર કરીને જે આનંદનગર પ્રાથમિક શાળા છે થરાદ ખાતેની ત્યાં લાવવામાં આવે છે અને લગભગ 80થી પણ વધારે લોકો છે તેમનું ત્યાંથી સ્થળાંતર કરીને અહીંયા તેમના રહેવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જે રીતે થરાદમાં અનરાધાર વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે અહીંયા જે રહેવાની વ્યવસ્થા છે, શેલ્ટર હોમ છે તે બનાવવામાં આવ્યું છે અને નાનાથી લઈને મોટા તમામ માટે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે બાળકો અને પરિવાર સાથે લોકો અહીંયા પોતાનું ઘર હોય તેમ છતાં રહેવા માટે મજબૂર બન્યા છે। માત્ર ઘરેથી કપડાં લઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે લોકોની હતી, કારણ કે ત્યાં પાણી છે તે વધારે ભરાયું હતું ને તેના કારણે આ પ્રકારની જે કોથળીઓ છે તેમાં કપડાં છે તે લઈને અહીંયા જે અહીંના લોકો છે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે પહોંચ્યા છે। તમારું નામ શું અને તમે ક્યાં રહેતા હતા ને કેટલું પાણી ભરાય? મારું નામ મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને અમારો મામલતદાર ક્વાર્ટરની પાછળ અમારું ઘર આવ્યું અને અમારા ઘરે વરસાદનું પાણી આટલી આવ્યું અને અત્યારે અમે પહેરે લુગડે અત્યારે અમે આવ્યા, અમારા ઘર રહેવાનું બીજું કોઈ હતું નહીં, કોઈ જગ્યા બીજી તો પાણી ભરાઈ ગયું। તમે છો તો પછી સ્કૂલમાં અમે રાતે સવારના વહેલા આવ્યા હતા। રાતે અમારી બાજુ ઠાકોર છે એનું ઘર હતું તો બીજા માળનું, તો અમે રાતે અહીંયા જતા
પણ કોકના ઘરે આપણે જેટલો રહ્યું તો પછી સ્કૂલમાં પછી સવારના અમે વહેલા આવી જાય. અચ્છા, તમે કેટલા લોકો છો અને ક્યારથી અહીંયા આવ્યા છો અને શું સ્થિતિ છે ત્યાં? અમે 10 જણા હતા. અત્યારે અમારા ઘરે ઓટો મારો છે, પણ ઘર વખરી બધી પલળી ગઈ છે કે ઢોલિયા કે એવી બધી વસ્તુ બધી પલળી છે. તો કોઈ વસ્તુ લઈએ કાંઈ એવી નથી કે દઈએ કાંઈ નથી. આટલે પોણી હાલમાં ભેદ કૂદી નતર જ્યાં અમે તો કે દાડખો આડું પડેલું છે, વાયર તૂટેલા પડ્યા છે, તો કઈ રીતે જવાનું તમને? એટલે આ રીતની પરિસ્થિતિ છે. પ્રિન્સિપાલ છે સ્કૂલના, તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, કેટલા લોકો છે જેમને અહીંયા લાવવામાં આવે છે અને કયા કયા વિસ્તારમાં? આનંદનગર પ્રાથમિક શાળામાં માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર 8 તારીખના 5 વાગ્યા પછી આ શાળા ખોલવામાં આવેલી હતી. પહેલા દિવસે 20 માણસો હતા, પણ જ્યારે વરસાદનું પ્રમાણ વધવાના કારણે અત્યારે 80 લોકો છે. વાલ્મીકીવાસ છે, પારસ સોસાયટી છે, ચામુંડાનગર છે, જુદા જુદા વિસ્તારમાંથી એ લોકો આવ્યા છે. એ લોકોની સાથે અમારા શિક્ષણ વિભાગના વડા વિનુભાઈ પટેલ ડીપીઓ સાહેબ આપણે મુલાકાત લીધેલી છે. પછી માનનીય મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને રાતે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ સાહેબે પણ મુલાકાત લઈ અને વિવિધ દાતાઓ દ્વારા એમને ખોરાક પણ આપવામાં આવે છે, મેડિકલ તપાસ કરવામાં. કયા પ્રકારની સાહેબ વ્યવસ્થાઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે? તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી છે. ગાદલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સુવા માટેની લાઇટ પણ 24 કલાક ચાલુ રાખેલી હતી, આજે જ લાઇટ ગઈ છે. તમામ સુવિધા, પાણી, બીજી બધી સુવિધા આપવામાં આવેલ છે. એટલે આ રીતે તમામ લોકો છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા થરાદમાં, તેમને પ્રાથમિક સ્કૂલમાં સ્થળાંતર કરવા પડ્યા છે કારણ કે ત્યાં પાણીની માત્રા છે તે ખૂબ જ વધારે છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, થરાદ.